દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ પાસે એક બોલેરો પિકઅપનું ટાયર ફાટ્યા બાદ ટાયર બદલતી વખતે બની ઘટના। ટક્કર મારી ટ્રક ચાલક થયો ફરાર। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયો ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર જણાતા ભરૂચ હોસ્પિટલમાં સારવાર હેઠળ। ફરિયાદી જયસુખભાઈ વનાણી રહેવાસી ધાંધલપુર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરની આમોદ પોલીસ સ્ટેશનની ફરિયાદ મુજબ આમોદના માતર ગામ ટોલ પ્લાઝાથી આશરે 2 કિલોમીટર એક્સપ્રેસ વે પર બોલેરો પિકઅપ ગાડી પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક પર ખોટી રીતે ઊભી રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રક ચાલકનું પૂર ઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે ધડાકાભેર અડાડી ભાગી ગયો હતો। સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ 125A 125B વગેરે મોટર વ્હીકલ એક્ટ 177 મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, આમોદ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।